રીંગણું જ બિચારું કસરાઈ જતું હે રાયડું નાખતો હે તો અહીંયા જે બધું ખાંડેલો છે બધો મસાલો આ બધું ભરવાનું છે એમાં આ જેવું કાચું ખાવા મળે કા જેવું કાજુમાં નો ખવાય નો ખવાય મિત્રો કેમ છો બધા મજામાં જશો તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને હું કે જોરથી બોલ નીકળ ડુંગળી વાહ ભાઈ મારે જ બધું લેવા જવાનું તારે કઈ લેવાનું નહીં જવાનું કા શાક કરી નાખું હા જાની હા તો લેતો વાયલ હવે તારી તો કોણ થાય ચાલો આપણે તો ડુંગળી લઈ આવી ડુંગળી અહીંયા તો ટેસડો છે આમ તો ફોન માથે ફોન હે જો વિડીયો ફિલ્મ જોવે છે આપણે કાઢી લઈ ડુંગળી આમાં છે ડુંગળી પાંદડા વધારે છે અને અત્યારે સોમાની કે ડુંગળી સારી રહી નહીં પણ હવે આ તો લઈ જાય 3 ગાંઠિયા થઈ રહ્યા ડુંગળીના હાલો આપણે જઈ પાછા રસોડામાં કંઈક પોગી જઈએ હાલો આપણે બનાવવા મળ્યો ભરેલા રીંગણાનું શાક તો ભરેલા રીંગણાનું શાક બને છે તો અહીંયા જો મારે ટમેટા સુધારાય છે આ છે રીંગણા બેંગન ચોटे बैंगन आलू के चालू बेटे कहाँ गए थे बैंगन की टोकरी में गए यहाँ से तारती हम भाई नो दे मारी पाए थोड़ी है तारी पाए से ले नखराड़ू कोई वांधो नहीं ऐसे पाल्टी हाँ भाई ने तमारे तो कायम न जोई तो मेरे से डुंगળી ખમણાવા ખમણે રાખો ખમણે એટલે ક્યાં ડુંગળી જોદે તો કેવી છે એક ખમણે જો મિત્રો આવી ખમણાઈ છે હાલે આમાં તો ડુંગળી તો ક્યાં કઈ દેખાવાની છે ગળી જાય આપણે તો દેશી જો આ ડુંગળી ખમણે છે રોવે છે કે રોસો કે શાક બહુ મીઠું લાગશે કેમ લાગે લાય ખમણી દો હાલે લાય હું ખમણ હાલે થઈ ગયો તારો અવાજ કઈ આવતો નથી જો આને મેં મેરી રોવે વાવ નાઈસ મસ્ત લાગે છે તમારથી નોરો કોઈથી રોવ નહીં પણ ડુંગળી રોવ ડુંગળી રોવરાવે હાલે રૂમાલ લે રૂમાલ પોછ દે લે આછું પોછ દે હાલ આપણે લાઈ ની ડુંગળી હું સુધારી દો લાઈ ખમણી દો કેમ હે મિત્ર રોવે ને રોવે દાંત કાઢતો ડુંગળી રોવરાવે મરચું એ તો બનાવે છે ડુંગળીનું શાક ડુંગળીનું નહીં રીંગણાનું બનાવે છે તો આપણે આગળ રીંગણાનું શાકમાં આપણે જોઈ હું કેમ બનાવે છે એમ કારણ પછી આપણે બનાવવું હોય તો બનાવવા થાય ને મરચું ખમણી નાખવાનું મરચું જ ખમણે તીખું હોય છે તો હવે બળ ક્યાં હું વાત છે તો અહીંયા તો આપણે મળે છે ટમેટા બધું ઝીણું ટમેટા થાય છે કામ સુધારાય છે હાલો ગેસ થાય છે સ્ટાર્ટ એ નથી હળગતું તારી કીધે નથી થતો હવે હજી નથી થતો તારું કામ વાહ ભેવા કરીને કે હું વાત છે
તેલ નાખ્યું છે એમ આખા રીંગણાનું તેલ નહીં. વાહ ભાઈ વાહ. જો આમાં લીંબુનો રસ કાઢ્યો છે. જો ઉતાવળી થઈ જો 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 આવડે તને પેલા બનાવતા આવડે? અહીંયા જો બધું ખાંડેલો છે, બધો મસાલો હતા, બધું ભરવાનું છે એમાં. એ આ જેવું કાચું ખાવા મળે, કા જેવું કાજુમાં ન ખવાય, ન ખવાય એમ ન ખવાય, પેટમાં દુખશે. લઈ આવ લે માં તો મારી દેખાય આપણે બેંગન બેંગન. તને ભાવે રીંગણાનું શાક? હે હું વાત છે. આમાં લીંબુનું પાણી છે. બીજું શું નાખ્યું? ખારો. ખારો હા એ પાછું આમાં નાખવાનું. હા જોવું હોય તો કેવું થાય. તો અમારે આવી જાય ચણાનો લોટ ને હવે નાખી દે આગળ. હળદર ને બધું આવે છે હવે ધીમે ધીમે. શાક બનવા મળ્યું છે ઘાય ઘા. સમસીએ બધું પડવા મળ્યું છે. સમસીમાં કેટલું જાય ખબર નથી પડતી આપને. આને તો રોજનું કામ હોય એટલે એને ખબર હોય. ગ્રેવી બનાવી છે, બહુ જોરદાર ગ્રેવી બન્યું છે. હજી તો સેડ્યું નથી. આ તો લોટ નાખી દીધો, ગ્રેવીને બદલે લોટ થઈ ગયો છે હવે. આના પાછું ગ્રેવી થઈ જાય. કા ઓછો લોટ પછી નીકળો. હે લોટ રીંગણું બિચારું કસરાઈ જતું હે. રાયડું નાખતો હે તો જો આ રીતે લોટ બને છે. મસ્ત બનાવે છે. આમને લોટ રહેવા દે ને, લોટ ખાઈ લઈએ. ખાલી લોટ ખાઈ લઈએ. રીંગણા કાલ બનાવે છે, બટેટા કરી નાખીએ, જીરા કરેલા જ છે, ફ્રીજમાં મૂકી દેવાય એમને. બટેટા રીંગણા કરી નાખાય ને સવારે પછી. લોટ થઈ ગયો છે. તો લોટ બનીને થઈ ગયો છે રેડી. ત્યાર હવે રીંગણામાં ભરવાનો છે તો ભરી રાખો. રીંગણા હે નહીં તને જ આવડે, મને થોડું આવડે. હે આ બાયું થોડી મૂકે શેપી નાખે રીંગણા થાવ. રેડી બોકા નાખ્યો હોય છે. વાવ નાઈસ, વેરી નાઈસ. તો રીંગણા થઈ ગયા છે રેડી. આ છે શું કહેવાય એમ્પ્લોયર. કંપનીના માલિક છે, કંપનીના માલિક છે. કરો ગેસ ચાલુ થાય તારથી. એટલે ભાઈ આજકાલ એક વખતમાં થઈ ગયો. શું વાત છે? કુકરમાં બનાવવાનું છે. એ વાત હાચી, કુકરમાં જડ બની જાય. બનાવો. તો અમારે તો અહીંયા ગામડિયામાં શું હોય, ગામડું કહેવાય. અમારે તો દેશી ગામડામાં બધું આવું હોય. અમારે તો ખાવા પીવાનું ને આવી રીતના મસરા બધું ઉડતું હોય. મસરા કવડે સોમાના મસરા એ હોય પાછા બહુ. ખેતર તો કવડે જ ને, અહીંયા ભીનું હોય ને બધું.
અમારે રીંગણા નાખવાના છે તો જો રીંગણા થઈ ગયા છે ચાલો. જો આવી રીતે રીંગણા નાખવાના. ધ્યાન રાખવું પડે, હાથ ગાયકા લઈ લેવાનો નકર તેલ ઉડે. જમજમાટી બોલે છે. આમાં બધાને થોડું તેલ લઈ દો, અમારે હેઠે જે જાય એને દઈ દો. તો હવે પછી આને આમ ઢાંકી દેવાના. આપને કંઈ ખબર હોય નહીં, આને ખબર હોય. હા હવે જો રોડી ઓકે ઓકે રે. તો બધા થઈ ગયા તેલવાળા. હવે એ વાત સાચી. આમનું તો ઘડીક રહેવા દેવાનું આમનું, પછી લાય બધું કમ્પ્લીટ. આપને જ કાંઈ ખબર હોય નહીં આવી કાંઈ, એને બધી માહિતી હોય. આપને જેમ કે એમ આયા રાખવાનું હોય, આપણે ખાલી ખાવાનું છે જેવું બને એવું. હાલો મરચું તો નખાવા મળ્યું છે આમાં. મરચું આવી ગયું છે. હવે બીજું શું બાકી છે? આ પાછી હળદર આવી છે. પેલા લોટમાં નાખી હતી કા. હવે આ રીંગણાની નીકળા રીંગણાની એવું ને. મીઠું મીઠું ખારું કેમ લાગે? આમ મીઠું કહેવાય ને આમ ખારું કા. શાક બનાવે છે કે ભડકા કરે? રીંગણા ગળી જાય ને એટલું પાણી નાખવાનું. રીંગણા ગળી જાય એટલું પાણી નાખવાનું. ઠીક, રીંગણા ગળી જાય એટલું પાણી નાખવાનું. નાખવું પડશે ભરતા. ઓકે, આવી ગયું છે પાણી પાછું. પાણી નખાઈ છે રીંગણામાં. પાણી કરીને શાક ખાઈ. શાકમાં પાણી એવું હોય? હું તો કહું તું ઘીમાં ખાતી છે. તો હવે આમાં શું કરે આપણે ખબર છે એની. હવે આ જો ઢાંકી દઈ છે. હવે અંદરથી પેક કરીને હવે 3 સીટી વાગે પછી ઉતાર લેવાનું. ચલો શાક તો બની ગયું છે. હવે તો અહીંયા શાક બનાવી નાખ્યું છે. કેવું શાક બન્યું છે જોઈ લઈ. ઓહો વાહ મસ્ત બન્યું. શું વાત છે. હજી તો ગરમ ગરમ છે, ધવાડા જ આવે છે નીકળ્યા. મસ્ત શાક બન્યું છે. રીંગણા કાઢવાના છે, નકર રીંગણા વિખાઈ ન જાય પાછા. એ બહુ ધ્યાન રાખવું પડે, ને ગાડી રીંગણા વિખાઈ જાય. મસ્ત શાક બન્યું છે. તો મેં આજે રીંગણાનો શાકનો બ્લોગ બનાવ્યો છે. જો તમને મારા બ્લોગ પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, બાય બાય.